ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રવેશ લઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી તમે જે ભણતા હતા તે ધોરણ 3, 4 અને 5 એમની અંદર આસપાસ એવો એક વિષય આવતો હતો. હવે ધોરણ 6 માં તમે જ્યારે પ્રવેશ લીધો છે ત્યારે તમારે એક નવો વિષય શરૂ થઈ રહ્યો છે, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો એક તો વિજ્ઞાન તમારા માટે નવો વિષય છે. બીજું કે આ વર્ષથી ધોરણ 6 ની અંદર વિજ્ઞાન અને ગણિત એટલે કે સાયન્સ અને મેથેમેટિક્સ આ બંનેના પુસ્તકો અલગથી આવ્યા છે, મતલબ કે બદલી ગયા છે. હવે આ પુસ્તકોની મુખ્ય ખાસિયત એ છે કે નીચે બહુ જ સ્વાધ્યાય ટૂંકા આપેલા છે અથવા તો નહીવત પ્રમાણમાં આપેલા છે. તો આપણે શરૂઆત વિજ્ઞાનની કરવા જઈ રહ્યા છીએ ત્યારે ધોરણ 6 નો પ્રથમ પાઠ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા એવો છે. અત્યાર સુધી 3, 4 અને 5મા ધોરણમાં પર્યાવરણ વિષય એટલે કે આસપાસની અંદર આપણે ફક્ત નોલેજ મેળવતા હતા કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. સન ઇઝ રાઇઝ ઇન ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે એવું આપણે જાણતા હતા. હવે આપણે વિજ્ઞાનની અંદર આપણે સમજવાનું છે કે સૂર્ય પૂર્વમાં કેમ ઉગે છે, ઉત્તર દક્ષિણમાં શા માટે નથી ઉગતો. તો પૂર્વમાં ઉગે છે એ કેવી રીતે ઉગે છે એ આપણે જાણવાનું છે, સમજવાનું છે. એ માટેનો આ પાઠ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, The wonderful world of science. The wonderful world of science. વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. હવે આપણે પ્રારંભિક તબક્કો એટલે કે ધોરણ 1 થી 5 એમાં આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણી આસપાસની વસ્તુઓ વિશે જાણવા વિશે આપણે ખૂબ જ ઉત્સુક હતા. જેમ આપણે શાળાના મધ્ય તબક્કામાં પ્રવેશા એટલે કે મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 ત્યારે આપણે આપણી આસપાસની દુનિયાને શોધવાનું અને સમજવાનું શરૂ કરીએ છીએ. મતલબ કે 1 થી 5માં આપણે જાણતા હતા, હવે આ કેવી રીતે થાય છે એ આપણે શોધવાનું
અને જાણવાનું છે. હવે જુઓ, વિજ્ઞાન છે એ વિજ્ઞાન આપણે આવું કેમ થાય છે એ માટેનું ઇન્ટ્રોડક્શન છે, એટલે કે પ્રસ્તાવના છે. વિજ્ઞાનની અંદર આવું કેમ થાય છે, હાઉ ડઝ ઇટ વર્ક, આવું કેમ થાય છે, હાઉ ડઝ ઇટ વર્ક. આવા સવાલો તમને મનમાં ઊભા થવા જોઈએ. આવું કેમ થાય છે? દાખલા તરીકે સૂર્ય છે એ પૂર્વમાં કેમ ઉગે છે? એટલે કે આવું કેમ થાય છે એવો સવાલ તમારા મનમાં ઊભો થવો જોઈએ. બીજું, આવું શા માટે બને છે? આવું શા માટે બને છે એવો પણ તમારા મનમાં સવાલ ઊભો થવો જોઈએ. Why does this happen? Why does this happen? આવું શા માટે બને? આપણા રોજિંદા જીવનની અંદર એવા કેટલાય વાતો બને છે કે આવું આપણને વિચારવા તરફ પ્રેરે છે. દાખલા તરીકે આકાશ છે એ વાદળી રંગનું કેમ દેખાય છે? ચોમાસામાં મેઘધનુષ્ય કેવી રીતે બને છે? રસોડામાં બનતી રસોઈ આપણને એની સુગંધ બીજા ઘર સુધી કેવી રીતે પહોંચી જાય છે? તો વિજ્ઞાન છે એ વાય, વોટ, એનાથી આવા પ્રશ્નો બને છે. એનાથી પ્રશ્ન હવે તમારે કરતા શીખવું પડશે. એને માટે આપણે જવાબો મેળવવાના રહેશે. એ વાત આપણને આ ચેપ્ટરની અંદર સમજાવવામાં આવી છે. વિજ્ઞાન અને આપણી આસપાસની દુનિયા, સાયન્સ એન્ડ વર્લ્ડ અરાઉન્ડ અસ. સાયન્સ એન્ડ વર્લ્ડ અરાઉન્ડ અસ. વિજ્ઞાન અને આપણી આસપાસની દુનિયા. શું તમે ક્યારે તમારી આસપાસની વસ્તુઓ વિશે વિચાર્યું છે? આપણી આજુબાજુની જે વસ્તુઓ છે એના વિશે આપણે ક્યારેય વિચાર્યું છે? આ મેં તમને કીધા એ પોઈન્ટ કે પ્રેશર કુકર હોય એમાં દાળ બફાઈ જાય તો સીટી વાગે છે અને ઉભરા સાથે કેવી રીતે બહાર આવે છે? આકાશ કેમ વાદળી કલરનું છે? એવી વસ્તુઓ વિશે તમે વિચાર્યું છે કે એ કેવી રીતે કામ કરે છે? આપણે પંખો ફરતો હોય પણ એ કેવી રીતે એની ઉર્જા મળે છે, કયા સિદ્ધાંતથી એ કાર્ય કરે છે, એવું જાણવાની જે વૃત્તિ છે એને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. એવું જાણવા માટેની જે વૃત્તિ છે, આવું કેવું બને છે, કેમ બને છે, એ જાણવાની જે આપણી વૃત્તિ છે એને આપણે જિજ્ઞાસા કહેવામાં આવે છે. કાંઈ પણ જાણવાની વૃત્તિ કે નવું શીખવાની વૃત્તિ છે એને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. ધોરણ 6 નું જે તમારું પુસ્તક છે એ પુસ્તકને પણ જિજ્ઞાસા એવું નામ આપવામાં આવ્યું છે કે જેને ગુજરાતીની અંદર કુતૂહલ, ગુજરાતીમાં કુતૂહલ
અને ઇંગ્લિશમાં એને ક્યુરિયોસિટી કહેવાય છે. જિજ્ઞાસા એટલે ક્યુરિયોસિટી. તો તમારું પુસ્તકનું નામ જ કુતૂહલ એવું આપ્યું છે. એમાં કોઈ ગોખણિયું કે બેઠે બેઠો સવાલ આવતો જ નથી. આપણે આપણી મેળે જ વિચારવાના છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે તમારે સવાલો કરવાના છે અને એના જવાબો શોધવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એને એટલા માટે જ આ પુસ્તકને કુતૂહલ એટલે કે ક્યુરિયોસિટી એવું નામ આપવામાં આવ્યું છે. આપણે જે ફાઉન્ડેશન કોર્સમાં જે કાર્ય કરાવવા જઈ રહ્યા છે એની અંદર 2 ભાષામાં આપણે ભણવાનું છે. એટલે વિજ્ઞાન અને આપણી આસપાસની દુનિયા, સાયન્સ એન્ડ વર્લ્ડ અરાઉન્ડ અસ. તો આપણે આજુબાજુની વસ્તુઓ વિશે વિચારવું એ કેવી રીતે કામ કરે છે, નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. લખો, નવું જાણવાનું અને શીખવાની ઈચ્છા, ડિઝાયર એટલે જિજ્ઞાસા. નવું જાણવાનું અને શીખવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા. જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. સાયન્સ એન્ડ વર્લ્ડ અરાઉન્ડ અસ. Have you never wondered or curious about the thing around you and how do they work? તે કેવી રીતે કામ કરે છે? How do they work? તે કેવી રીતે કામ કરે છે એ જાણવા માટે this desire to seek out knowledge and learn how things work is curiosity. એટલે કે નવું જાણવાનું અને નવું શીખવાનું ઈચ્છા એટલે એને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે અત્યાર સુધી આપણે ખાલી નોલેજ મેળવતા હતા કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે. હવે કેવી રીતે ઉગે છે એવું આપણે જાણવાની ઈચ્છા છે. નેક્સ્ટ છે વિજ્ઞાન શું છે? What is science? વિજ્ઞાન શું છે? વિજ્ઞાન શું છે? What is science? વિજ્ઞાન આપણી આસપાસની દુનિયાને સમજવા માટેનું સૌથી ઉપયોગી સાધન વિજ્ઞાન છે. આપણી આસપાસની દુનિયાનું જાણવા માટેનું સૌથી જો ઉપયોગી સાધન હોય તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનની અંદર અવલોકન કરવું, પહેલો આપણામાં એ સ્કિલ લાવવાની છે. અવલોકન કરવું. અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન. કોઈ પણ વસ્તુ બની રહી છે એને ખૂબ જ બારીકાઈથી પહેલા તો એનું અવલોકન, નિરીક્ષણ, અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન એ એની ફર્સ્ટ સ્કિલ છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એટલે આપણી આજુબાજુઓમાં જે વસ્તુઓ બની રહી છે એ જાણવા માટેનું સૌથી સરળ સાધન, બરોબર, એ વિજ્ઞાન છે. તો એનું પહેલી વસ્તુ એ છે કે અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન લખી લેજો. પહેલો પોઈન્ટ ઓબ્ઝર્વેશન. આપણી આજુબાજુ જે વસ્તુ બને છે, ઘટનાઓ બને છે એનું બારીકાઈથી નિરીક્ષણ કરવું. ત્યાં પંખો ફરે છે જોઈએ છે, પણ એ કેવી રીતે ફરે છે? તમે ક્યારે જોયું છે કે પંખાનું જમણી બાજુથી ડાબી બાજુ ફરે છે કે ડાબી બાજુથી જમણી બાજુ ફરે છે? સ્ક્રૂના આપણે આટા ચડાવતા હોય તો એ જમણી બાજુ ચડે કે ડાબી બાજુ ચડે એ આપણે જોતા
નથી. તો આવું બારીકાઈથી નિરીક્ષણ કરવું જરૂરી. એવું આપણામાં જો એ સ્કિલ આવે તો એને ડેવલપ કરવી પડે. બીજું છે પ્રશ્નો પૂછવા. આસ્કિંગ ક્વેશ્ચન, પ્રશ્નો પૂછવાના. તમારી જાતને પણ તમે પ્રશ્ન પૂછી શકો. આપણે પણ આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ મારું કાર્ય ભણવાનું છે, તો આપણે શું ગોલ નક્કી કર્યો છે, કયા વિષય પ્રત્યે મારે વધુ મને આવડે છે, નથી ફાવતો એ વિષયને ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ, એવા આપણે ખુદને પ્રશ્ન પૂછવા જોઈએ. તો આવા જે પ્રશ્નો પૂછવાના કે ભાઈ આ પંખો છે એ જમણેથી ડાબેથી જમણે બાજુ કેમ ફરે છે, આવા પ્રશ્ન કરતા તમારે શીખવાનું છે. એટલે કે પ્રશ્નો પેલું ઓબ્ઝર્વેશન છે, બીજું આસ્કિંગ ક્વેશ્ચન છે, ત્રીજું છે મેકિંગ ગસીસ, અનુમાન લગાવવાનું, એસ્ટિમેટ, અનુમાન લગાવવાનું. આવું થાય છે તો આવું હોઈ શકે. આપણને કોઈ એમ કે ઝાડ ઉપર કેટલા પાંદડા છે, આ કોઈ ઝાડ બતાવે તો એની અંદર કેટલા પાંદડા છે, કેટલા પાન છે, તો કઈ એક એક ગણવા ન બેસાય, પણ એનું અનુમાન લગાવતા આપણે શીખવું પડે, જેને વિજ્ઞાનની ભાષામાં મેકિંગ ગસીસ કહેવામાં આવે છે. અને ચોથો તમારો પ્રયોગો કરવા અને એના જવાબ શોધવાના. પરફોર્મિંગ એક્સપેરિમેન્ટ એન્ડ એનાલિસિંગ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર. પ્રયોગો કરવાના અને એના જવાબો શોધવાના. ફાઇન્ડ આઉટ ધ આન્સર. આ તમારે 4 પ્રકારની સ્કિલ આપણે વિજ્ઞાનની અંદર ડેવલપ કરવી પડે. પ્રથમ કઈ હતી? ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરવાનું. બીજી કઈ હતી? આસ્કિંગ ક્વેશ્ચન, પ્રશ્નો કરવાના. ત્રીજી કઈ હતી? મેકિંગ ગસીસ, અનુમાન લગાવવાનું. અને ચોથી જે આપણી આવતી હતી એ પ્રયોગો કરવા, પરફોર્મિંગ એક્સપેરિમેન્ટ. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનની સાદી વ્યાખ્યા એવી આપી શકાય કે આપણી આસપાસની દુનિયાને સમજવા માટેનું સૌથી ઉપયોગી સાધન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર અવલોકન કરવા, પ્રશ્નો પૂછવા, પ્રયોગો કરવા અને એના જવાબ શોધવા અંગેનો સમાવેશ થાય છે. નેક્સ્ટ જોઈએ. જુઓ, હવે આપણે જ્યારે તારાઓથી ભરેલા આકાશને જોઈએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે તારાઓ કેમ ચમકે છે. હવે તારાઓ આપણે જોઈએ છીએ આકાશમાં ત્યારે આપણને એવું થાય છે કે આપણે જોઈએ છીએ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ચમકવું અને ઝબકવું એ બંને સેમ મેટર છે. શાઇનિંગ અને ટ્વિંકલિંગ એટલે ઝબકવું. તો આપણે તારાઓ જોઈએ તો આપણને ઝબુક ઝબુક થતા દેખાય છે. પણ આપણે હવે એ વિચારવાનું છે કે આ તારાઓ કેવી રીતે ચમકે છે. બીજું, ફૂલ છે એ ક્યારે ખીલવું તે પોતે જાણે છે. મોટા ભાગના ફૂલ છે એ સવારમાં ખીલતા હોય છે. અમુક ફૂલ ઉનાળામાં જ ખીલે છે, અમુક ફૂલ શિયાળામાં જ ખીલે છે. રાતરાણીના ફૂલ હોય રાત્રે જ ખીલે છે. તો ફૂલને પોતાને ખબર છે કે પોતાને ક્યારે ખીલવું, પણ આપણે એમના જવાબો મેળવવાના છે. બરોબર? પુસ્તકમાં તો તમને ફક્ત એટલું જ આપી દીધેલું હશે કે કદાચ એનાલિસિસ આપેલું હોય કે ક્લાસમાં કોઈ કરાવે કે ન કરાવે,
પણ આપણે તો એક એક પ્રશ્નના નાનામાં નાનો જવાબ આપણે મેળવવાનો છે. તો આપણે જ્યારે તારાઓથી ભરેલા આકાશને જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે તારાઓ કેમ ચમકે છે એનો જવાબ આપણે મેળવીએ. તારાઓ કેમ ચમકે છે? વાય ધ સ્ટાર્સ શાઇન. લખો, વાય ધ સ્ટાર્સ શાઇન. તારાઓ કેમ ચમકે છે એનો જવાબ આપણે મેળવવાનો છે. લખી લો, તારાઓ કેમ ચમકે છે, વાય ધ સ્ટાર્સ શાઇન. હવે જુઓ વિદ્યાર્થીઓ, તમે છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવો છે. ભવિષ્યની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી માંડી અને આપણે જે IIM, IIT જેવા સુપ્રસિદ્ધ સંસ્થાઓમાં દાખલ થવું એ દરેક વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે. GNET કેવી રીતે ક્રેક કરવી, સિવિલ સર્વિસ કેવી રીતે ક્રેક કરવી, તો આપણે આ વખતેથી જ જવાબો લખવાની સિસ્ટમમાં સુધારો લાવવો પડશે. અત્યાર સુધી કેવું કરતા હતા કે ગાઈડોની અંદર જે જવાબ આપ્યા હોય એ ડીટો ટુ ડીટો આપણે કોપી પેસ્ટ કરતા હતા, પણ એવું કરવું નથી. શબ્દોમાં ફેરફાર લાવવા છે, જવાબમાં ફેરફાર લાવવા છે, જેથી કરી અને આપણે કેવી રીતે આ પરીક્ષાઓની અંદર જવાબ ભરાય એ અંગે આપણે ખૂબ જ બારીકાઈથી લખાણ કરવાનું થાય છે. આપણો એક વિજ્ઞાનનો પાઠ કમસે કમ 7 થી 8 પીરિયડ પહેલા ક્યારે પૂરો થઈ શકશે નહીં. માટે આપણે આજથી જ એની તૈયારી કરી દેવાની છે. તો મેં તમને કીધું કે ટેક્સ્ટ બુકની અંદર કે ક્યાંય એવું હશે, પણ આવું ક્યારે આપણે જાણતા નથી, અથવા તો આપણને આવું ખ્યાલ નથી હોતો કે તારાઓ કેમ ચમકે છે. લખો, તારાઓ કેમ ચમકે છે, વાય ધ સ્ટાર્સ શાઇન. વાય ધ સ્ટાર્સ શાઇન. જુઓ, તારાઓ છે એ વાસ્તવમાં ચમકતા નથી, પણ આપણને એવો એક ભાસ થાય છે કે તારાઓ ચમકે છે. હકીકતમાં તારાઓ ચમકતા નથી. હું છેલ્લે તમને એક બહુ હાયર લેવલનો પ્રશ્ન આપીશ. પહેલો આપણે શું કરવાનું, જવાબની અંદર પોઈન્ટ પાડી દેવાના છે. તારાઓ ચમકતા નથી, હકીકતમાં આપણને એક એવો ભાસ થાય છે કે તારાઓ ચમકે છે. એ માટે તારાઓ ચમકે છે એનું પહેલું કારણ પ્રકાશની મુસાફરી. લખો, પ્રકાશની મુસાફરી, લાઇટ્સ જર્ની. પ્રકાશની મુસાફરી, લાઇટ્સ જર્ની. હવે આ તારાઓનો જે પ્રકાશ છે, તારાઓ આપણાથી કરોડો કિલોમીટર, મિલિયન્સ કિલોમીટર આપણાથી દૂર રહેલા છે. હવે એનો પ્રકાશ આપણા સુધી પસાર થાય છે તો પૃથ્વીની એને જુદા જુદા વાતાવરણમાંથી એને પસાર થવું પડે છે. આ જે લાઇટ્સ આવે છે એને પૃથ્વીના અલગ અલગ લેયર્સ છે, વાતાવરણના પડ કહેવાય. આ વાતાવરણમાંથી એને પસાર થવું પડે છે. આ જે વાતાવરણોના જે સ્તરો છે, લેયર્સ, લેયર્સ એટલે સ્તર, એટમોસ્ફિયર એટલે વાતાવરણ. આ જે વાતાવરણના જુદા જુદા સ્તરો છે એમાંથી, કારણ કે તારાઓ આપણાથી તો કરોડો કિલોમીટર દૂર છે, ત્યાંથી
એનો પ્રકાશ આપણા સુધી પહોંચવા માટે આ જુદા જુદા સ્તરોમાંથી એને પસાર થવું પડે છે. બરોબર? તો આ જે સ્તરો છે એમાં કોઈ જગ્યા ઠંડી હોય, કોઈ સ્તર ગરમ હોય છે, કોઈ સ્તર હુંફાળું હોય છે. આવા અલગ અલગ સ્તરમાંથી આ જે લાઈટ છે એ આપણા સુધી પહોંચે છે. સેકન્ડ પોઈન્ટ, આ બધા છે એ વાતાવરણના પડ છે. એને ઇંગ્લિશમાં એટમોસ્ફિયરિક લેયર્સ કહેવામાં આવે છે. આ બધા વાતાવરણના પડને એટોસ્ફેરિક લેયર્સ લખો. સેકન્ડ નંબરનો પોઈન્ટ, વાતાવરણના પડ. આપણે પોઈન્ટ વાઇઝ જ જવાબ આપવાના છે, અથવા તો આવો એરો કરીને જવાબ આપવાના છે, જેથી કરી અને પરીક્ષકને કે જે પરીક્ષા લેતા હોય એને ખ્યાલ હોય. આપણે પ્રેઝન્ટેશન આપવાનું છે, સમજાવવાનું છે. વાતાવરણના પડ. હવે આપણા જે આ વાતાવરણ છે એની અંદર ઘણા બધા લેયર્સ છે. વાત થઈ કે આવા પડ છે અલગ અલગ. આ પડની અંદર કોઈક જગ્યાએ ઠંડી હવા છે, કોઈક જગ્યાએ ગરમ હવા છે, કોઈક જગ્યાએ હુંફાળી હવા છે. જ્યારે આ વાતાવરણની પડની અંદર આ કિરણો પ્રવેશે છે ત્યારે કોઈ જગ્યાએ ઠંડુ વાતાવરણ હોય તો એમાં એ પ્રવેશતા થોડીક વાર લાગે. વળી ગરમ વાતાવરણ આવે એટલે વળી પાછું ઝડપથી આવે. પાછું વળી હુંફાળું આવે એટલે થોડુંક ધીમે આવે. આ રીતે જુદા જુદા લેયર્સમાંથી આ પ્રકાશ આપણા સુધી પહોંચે છે. આ પ્રકાશ જુદા જુદા લેયર્સમાંથી પહોંચે છે ત્યારે વાંકો ચૂકો આવે છે. એને વિજ્ઞાનની ભાષામાં વક્રીભવન કહેવામાં આવે છે, રિફ્રેક્શન. આ જે કિરણો વાતાવરણની અંદરથી પસાર થાય ત્યારે થોડા વાંકા ચૂકા થાય છે. એ જે પ્રક્રિયા બને છે એને વિજ્ઞાનની ભાષાની અંદર રિફ્રેક્શન કહેવામાં આવે છે. ઇન ધ લેંગ્વેજીસ ઓફ સાયન્સ ધીસ ઇઝ કોલ્ડ રિફ્રેક્શન. આ વક્રીભવનની ક્રિયા કહેવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં, કે કિરણો વાંકા ચૂકા થાય એને વક્રીભવન કહેવાય. તો આપણા સુધી જે પ્રકાશ આવે છે એ આ વક્રીભવન પામે છે. એટલે શું થાય છે કે ઘડીકમાં એ વધે છે અને ઘડીકમાં ઘટે છે. ઘાટી હવા હોય, ઠંડી હવા હોય તો પ્રકાશની તીવ્રતા છે ઘટી જાય. ગરમ હવા આવે એટલે પાછી વધી જાય. આવા પ્રકાશમાંથી આપણા સુધી જ્યારે પહોંચે છે, જેને વિજ્ઞાનની ભાષામાં વક્રીભવન કહે છે, એટલે આપણને આ તારાઓ છે ને એ ચમકતા લાગે છે, ઘડીક લબુક જબુક થતા દેખાય. હકીકતે તારાઓ ઝબકતા નથી, એ સ્થિર જ છે. વાતાવરણમાં પ્રવેશે છે તો 3 પોઈન્ટ્સ આપણે એના કરવાના છે. પેલો કે વાતાવરણના પડ, લેયર્સ ઓફ એટમોસ્ફિયર, અને બીજો વક્રીભવન. એના દ્વારા આપણા સુધી આ પ્રકાશ પહોંચે છે અને ઠંડા ગરમ એવા અલગ અલગ લેયર્સમાંથી વાંકો ચૂકો થઈને આવતા આપણને એ ચમકતો હોય એવું આપણે જોઈએ છીએ. ત્યાર પછીનું નેક્સ્ટ છે, હવે ફૂલને ક્યારે ખીલવું અને તે કેવી રીતે જાણે છે. ફૂલને કેમ ખબર પડે કે આપણે ક્યારે ખીલવું છે? હાઉ ડુ ફ્લાવર્સ નો વેન ટુ બ્લૂમ? ફૂલને ક્યારે ખીલવું એ કેવી રીતે જાણે છે? તો એની પાછળના કયા કયા કારણો રહેલા છે એ આપણે જોઈએ. જૈવિક ઘડિયાળ.
કુદરતે એક ખાસ પ્રકારની વનસ્પતિની અંદર જો તમે સજીવ અને નિર્જીવનું જ્યારે તફાવત જોતા હોય ત્યારે એવું આવે કે સજીવ વનસ્પતિ સજીવ છે એ સંવેદના અનુભવી શકે છે એવું તમારે આવશે, કદાચ આવી ગયું હોય તો વનસ્પતિની અંદર કુદરતે એક બાયોલોજીકલ ક્લોક જૈવિક ઘડિયાળ જ મૂકી છે કે જે અનુભવી શકે છે. આપણે મનુષ્ય જેમ તાજ તડકો અનુભવી શકીએ છીએ એમ વનસ્પતિ પણ એની અંદર કુદરતે એક જૈવિક ઘડિયાળ મૂકી છે, બાયોલોજીકલ ક્લોક કહેવામાં આવે છે, જૈવિક ઘડિયાળ. એ કેવી રીતે કામ કરે છે એ બાબતે આપણે જોઈએ. જો આ ઘડિયાળની અંદર દિવસની લંબાઈ અને સૂર્યપ્રકાશ એ બંને અનુભવી શકે છે. લખો પોઈન્ટ નંબર 1, દિવસની લંબાઈ અને સૂર્યપ્રકાશ, લાઇટ એન્ડ ડે લેન્થ. દિવસની લંબાઈ અને સૂર્યપ્રકાશ. હવે જુઓ, આપણે આ જે ફૂલ ખીલવાની બ્લૂમ્સની જે પ્રક્રિયા છે એને વિજ્ઞાનની ભાષામાં ફોટો પિરિયોડિઝમ કહેવાય છે. ફૂલ ખીલવાની જે ક્રિયા બને છે એને વિજ્ઞાન, આપણે કેમ વનસ્પતિનો ખોરાક તૈયાર કરવો હોય તો એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ, એવી રીતે આ ફૂલ માટેની જે ક્રિયા થાય એ આખાને ફોટો પિરિયોડિઝમ કહે છે. ફોટો પિરિયોડિઝમ કહેવામાં આવે છે. બરોબર છે. હવે જો છોડની અંદર કોઈ ખાસ પ્રકારના પ્રોટીન આવેલા હોય, છોડની અંદર ખાસ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. છોડની અંદર ખાસ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે જેને ફાઇટોક્રોમ્સ કહેવામાં આવે છે. ફાઇટોક્રોમ્સ કહેવામાં આવે. આવું વનસ્પતિની અંદર જ પ્રોટીન આવેલું હોય છે. હવે આ પ્રોટીનનું કાર્ય શું છે કે દિવસનું અજવાળું કે રાતનું અંધારું એ આ જે ફાઇટોક્રોમ્સ છે એ અનુભવી શકે છે. એ વનસ્પતિની અંદર જ રહેલું હોય, એક જાતનું પ્રોટીન જ છે. બરોબર છે. એ એના ફૂલને કેટલાક ઉનાળામાં ખીલવવા, કેટલાકને શિયાળામાં. જેને ગરમી પસંદ હોય એવા ફૂલ હોય એવા ઉનાળામાં જ ખીલે છે. સિઝન પ્રમાણે થાય. કેરી હોય તો ઉનાળામાં જ આવે છે. બરોબર છે. એટલે આપણને કેવું છે, જેમ આપણે અનુભવીએ છીએ એવી રીતે વનસ્પતિ છે એ પણ એની અંદર એક એવું પ્રોટીન છે કે જેને ફાઇટોક્રોમ્સ કહેવામાં આવે. ફાઇટોક્રોમ્સના હિસાબે વનસ્પતિ પોતે જ નક્કી કરી શકે છે કે ફૂલને ક્યારે ખીલવવું એવું વનસ્પતિ પોતે જ નક્કી કરે છે. ઉનાળામાં ગરમીમાં ખીલવવું કે ઠંડીમાં ખીલવવું કે ચોમાસાની એવી ઋતુ મિશ્ર ઋતુમાં ખીલવવું, એ માટે વનસ્પતિ પોતે જ નક્કી કરે. એને આધારે જ આપણે કયા પાક ઉનાળાના શિયાળાના એ બધું એની અંદરથી નક્કી થાય છે. કેવું વાતાવરણ એ ફૂલને અનુકૂળ આવે છે એનું ટાઈમ ટેબલ પોતે
વનસ્પતિ પોતે જ નક્કી કરી શકે છે અને એને માટે એનું ખાસ પ્રોટીન, જેને ફાઇટોક્રોમ્સ કહેવામાં આવે છે, એ નક્કી કરે છે. બીજું એને એક લાગુ પડે છે ટેમ્પરેચર, એટલે કે વાતાવરણ, તાપમાન. છોડ છે એ આજુબાજુની ગરમી અને ઠંડી બધું અનુભવી શકે છે. વનસ્પતિ છે એ ઠંડી અને ગરમી બધું અનુભવી શકે છે. જ્યારે શિયાળાની ઠંડી હોય કે વસંત ઋતુની હુંફાળી ગરમી મળે ત્યારે છોડને સંકેત મળે છે કે ક્યારે તેને ખીલવું, ક્યારે તેને ખીલવું. When to bloom, ક્યારે ખીલવું. એના માટેના બે મુખ્ય પોઈન્ટ્સ. પહેલું એમનું પ્રોટીન કે અને બીજું કે ટેમ્પરેચર. આ બે આધારે ફૂલને ક્યારે ખીલવું એવું વનસ્પતિ નક્કી કરે છે. આ સિવાય વધારાનો પણ એક સવાલ થઈ શકે કે ફૂલ હંમેશા સવારમાં જ કેમ ખીલે છે? મોટા ભાગના ફૂલ છે એ સવારમાં જ કેમ ખીલે છે? એના માટેના પણ 2-3 કારણો છે જે આ પુસ્તકમાં આપેલા નથી, એ આપણે જાણવા જોઈએ. કે સવારમાં ખીલવા પાછળના 2-3 કારણો છે. એમાં પહેલું છે સૂર્યપ્રકાશ. રાતનું ઠંડુ વાતાવરણ હોય, સવારે હુંફાળું વાતાવરણ થાય, સૂર્યપ્રકાશ આવે એટલે ફૂલની અંદર કેટલાક કોષો આવેલા હોય છે. એ કોષો ઝડપથી સક્રિય થાય છે અને ફૂલની ગરમી મળવાથી, હૂંફ મળવાથી તે ખીલવા લાગે છે. એટલા માટે સવારમાં ફૂલ ખીલે છે. બીજું, પરાગવાહકો. હું પછી આખો સમજાવીશ, અત્યારે તો ખાલી નોર્મલ કહું છું. પરાગવાહકો. ફૂલ છે એ એનું સંકરણ શેનાથી કરે છે? પરાગનયનથી. તો એમના કીટકો છે, દાખલા તરીકે પતંગિયાઓ છે, મધમાખીઓ છે, કીટકો છે, એ બધા શું કરે? સવાર પડે એટલે બધા જ ખોરાકની શોધમાં નીકળી પડે. બરોબર? અજવાળું થાય એટલે ફૂલ ક્યાં છે એની ઉપર જઈને બેસે અને ફૂલની અંદર જે પરાગરજ હોય એ લઈ અને બીજા ફૂલ ઉપર મૂકે. એનાથી સંકરણ થાય અને નવી કળીઓ, નવા ફૂલ ઉઘડવાના શરૂ થાય. એ ડીપલી પ્રશ્ન છે, એ આગળ આપણે જોશું. પણ કીટકો પોતાની ખોરાકની શોધમાં સવારે નીકળતા હોય એટલા માટે આપણે જેમ બધું વિચારીએ એવી રીતે કુદરતે પણ એને એક ભેટ આપી છે, પણ એને કોષરૂપી ભેટ, એને મગજ નથી આપ્યા, પણ કોષરૂપી ભેટ આપી છે કે ભાઈ આવું સૂર્યનું ગરમીવાળું વાતાવરણ, સૂર્ય ઉગવાનો થાય તો તરત એના કોષો સક્રિય થઈ જાય છે. બીજું કે આવા કીટકો છે એ બધા આવે છે, એને હિસાબે પણ એ ખીલી ઉઠે છે. અને ત્રીજું કે સવારમાં ભેજવાળું વાતાવરણ હોય છે, એ વાતાવરણ ફૂલને ખીલવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. એટલા માટે મોટા ભાગના જે ફૂલ છે એ સાંજે કળી હોય છે અને સવારે એ બધા ફૂલ છે ખીલી ઉઠે છે. વિજ્ઞાન બધું આપણી આસપાસ જ છે, ક્યાંય શોધવા જવાની જરૂરિયાત થતી નથી. આપણે સાંજે દૂધ મેળવીએ છીએ, એ નેક્સ્ટ પીરિયડમાં વાત કરશું. તો સવારે દહીં કેવી રીતે બની જાય છે? દૂધમાંથી દહીં બની જાય છે, બરોબર? એ શા માટે બને છે? અત્યાર સુધી આપણે દૂધ, દહીં ખાતા હતા, આપણને એવો ખ્યાલ હતો કે દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી છાશ બને, માખણ બને, ઘી બને. પણ એ કેવી રીતે બને છે એવો શીખવા માટેનું આપણું જે આ અભ્યાસ છે એને વિજ્ઞાન કહે છે. અત્યાર સુધી આપણે માત્ર નોલેજ મેળવ્યું હતું. તમારી ટેક્સ્ટ બુકની અંદર માત્ર આટલું જ આપેલું છે કે ભાઈ ફૂલ કેવી રીતે ખીલે છે, તારાઓ કેવી રીતે ચમકે છે, સૂર્ય પૂર્વમાં કેવી રીતે ઉગે છે, મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે. પણ આપણે દરેક બાબત જેને સાયન્ટિફિકલ ફેક્ટ કહેવામાં આવે છે
રોજિંદા જીવનની અંદર એવી બધી આપણે ફેક્ટ તપાસવાની છે અને એ સમજવાની છે. આ વખતે પ્રથમ પીરિયડ હોવાથી ઇંગ્લિશ શબ્દોનો ઓછો ઉપયોગ કર્યો છે. 1 બાય 1 આપણે ઇંગ્લિશ શબ્દો અને ઇંગ્લિશ વાક્યોનો ઉપયોગ કરતા જશું, જેના પરિણામ સ્વરૂપે તમને 2 થી 3 વર્ષની અંદર જ ઇંગ્લિશની અંદર તમે લેક્ચર સમજતા અને બોલતા થઈ જશો. હવે લાસ્ટ, આ ખરેખર તમારા વિષયનો નથી, પણ આ તો આપણે એક એવું કરી કે ડુ યુ નો, શું તમે જાણો છો? ડુ યુ નો, શું તમે જાણો છો? તમે જાણો છો કે તારાઓ છે, આપણે એની વાત કરી કે તારાઓ છે એ શાના બનેલા છે? ખ્યાલ છે? તારાઓ છે ને એ મુખ્યત્વે, આ તો તમારી જાણ માટે છે, આ છેક તમને જીપીએસસી સુધી આ પૂછાશે. તારાઓ છે એ 2 હળવા વાયુઓ, આમ તો 3 વાયુઓ હોય છે, પણ 2 હળવા વાયુઓ. પહેલું હાઇડ્રોજન, એ લગભગ સમજો ને 74% થી 75% હોય. બીજો હિલિયમ, જે 24% થી 25% વચ્ચે બને. 25% એના બનેલા હોય છે. 1% અંદર બીજા બધા આવી જતા હોય છે, તે 1% અંદર અન્ય તત્વો હોય એ આવી જતા હોય. પણ તારાઓ છે 2 હળવા વાયુના બનેલા છે. એક હાઇડ્રોજન 74% થી 75%, બીજો હિલિયમ 24% થી 25%. આ તમે જ્યારે હાયર લેવલની એક્ઝામ આપવા જતા હશો અથવા તો કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપતા હશો, એની અંદર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે કે તારાઓ શાના બનેલા છે. તારાઓ વાયુના બનેલા છે. 2 હલકા વાયુઓ, હળવા વાયુઓ, ક્યાં? હાઇડ્રોજન, જે 74% થી 75%, એના પર્સન્ટેજ આપી દીધા છે, અને બીજો હિલિયમ 24% થી 25%, અને એકની અંદર બીજા બધા વાયુઓ નાના મોટા આવતા હોય, કોઈ લોખંડ છે, એ પ્રકારના તારાઓ બનેલા છે. બરોબર છે? અને તારાઓની અંદર, આ વાયુઓની અંદર, એ તો છે બહુ મોટો વિજ્ઞાનનો સવાલ છે, એ તમારે અત્યારે સોલ્વ કરવાની જરૂર નથી, તો ખાલી જાણ માટે મૂકું છું કે એની અંદર જે પરમાણુ પ્રક્રિયા બને છે, પરિણામે તારાઓની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરમાણુ પ્રક્રિયાની, એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ ઓછી બને છે, પરમાણુની પ્રક્રિયા જ થાય છે. એને હિસાબે તારાની અંદર એટલી બધી, સૂર્યની અંદર ગરમી હોય, બરોબર, આટલા કિલોમીટર દૂર હોવા છતાં પણ આપણને અહીં ગરમી પહોંચે છે, તો એની અંદર જે તત્વો આવેલા હોય ને, એની અંદર એક જાતની પરમાણુ પ્રક્રિયા બને છે. એ આગળ જતા આપણે ભણશું. પણ આજે વિજ્ઞાનના પહેલા ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું જાણ્યું. હવે પછી તમારે પ્રશ્નો પૂછવાના, ઓબ્ઝર્વેશન કરવાના છે, કેવું બને છે, કેમ બને છે, શા માટે બને છે, આવી દરેક વસ્તુઓ જાણવી પડશે. અત્યાર સુધી આપણને જે આગલી પદ્ધતિ હતી એ મુજબ આપણને ફક્ત અને ફક્ત ટીચરો સવાલ કરતા હતા, આપણે એના જવાબ દેવાના હતા. હવે આખો રૂલ્સ બદલી ગયો છે. સવાલો આપણે કરવાના છે, ટીચરોએ એના જવાબ દેવાના છે.
એ તો માત્ર પેલા આપણને એટલું જ ભણાવતા હતા કે તારાઓ ચમકે છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આપણે સામે સવાલ કરવાનો છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ઉત્તર દક્ષિણમાં કેમ નથી ઉગતો, મને સમજાવો. હાલો, સૂર્ય શા માટે પૂર્વમાં ઉગે છે? તો એવો સવાલ આપણે ઊભો કરવાનો છે. તો જ તમને વિજ્ઞાન આવડશે, તો જ તમને ગણિત આવડશે. એ બધું લોજિક ઉપર રહેલું છે. અને હવે પછીની જે ટોટલ પરીક્ષાઓ જે આવશે, માનો કે આપણે બીજી બધી સરળ પરીક્ષામાં પાસ થઈ જઈએ છીએ, કેમ ભાઈ આપણે હાયર લેવલની એક્ઝામની અંદર અટકી જઈએ છીએ, કેમ મેરિટ ઓછું આવે છે? તો એની તૈયારી અત્યારથી જ કરવી હોય તો આપણે સવાલ બનાવતા શીખવું પડશે. તમને લગતો કોઈ પણ પ્રશ્ન મનમાં આવતો હોય એવું તમારા ટીચરને કઈ પૂછવાનું. બરોબર? જે લોકો ડાયરેક્ટલી આપણી સાથે જોડાયેલા છે એ પણ સવાલ આપણે અઠવાડિયામાં એક સમય એવું કરશું કે સામે પૂછી શકશે. બરોબર? તો આ બાબતે આપણે આજનો પીરિયડ અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.